તો જય માતાજી મિત્રો, મારા આજના નવા બ્લોગમાં સ્વાગત છે। તો આજે અમે વડનગર આવી ગયા છીએ। અમારા મફળીનો થોડો ભૂંડ પહેરી ગયો હતો, જે વાયર તોડીનો અખે તો ત્યારે વાયર લીધો ઝાટકા મશીન લગાવવા માટે। અરે વાયર લીધો, ક્લચ વાયર કહેવાય। તારે પેલો વાયર તોડી નાખતો હતો, થોડું મજબૂત વાયર લીધો। આવું ગવાર વાપવાનો એ ટાઈમ થઈ ગયો હતો, તો ગવારનું બિયારણને લઈ લીધું છે। અને મુરલીધરમાં આવ્યા છે વડનગર મુરલીધરમાં। જે બિયારણ કોઈ પણ દવા જોઈતી હોય તો સારી સલાહ આપીને અને તમને આપવામાં આવે છે, તો મુલાકાત લેજો। આપણા કલ્પેશભાઈ જ શું હોય। અમે જઈએ છીએ વિસનગર। વિસનગરથી અમારા ફોન આવ્યો તો થોડું કોમ છે, તે વિસનગર જવાનું છે। તો મળીએ હવે આપણે સીધા વિસનગર જઈ। વડનગર આ મુરલીધર દુકાન છે આપણું। અમે વહીથી જ બધું ખેતીવાડીનો બધો જ માલ સામાન વહીથી જ લઈએ છીએ। મફળીનું બિયારણ અમે વહીથી જ લાવ્યા હતા। આ રેશિયો છે દેશી ઓટી વાળો કા પણ મને મિક્સ લાગે। G20 આપણે અડીએ મફળી વાવી છે। ફરીકનું બિયારણ મફળીનું વાવેતર કરેલું છે। હા, ફરીકનું બિયારણનું મફળીનું વાવેતર કરેલું છે આપણે। ફરીકનું 80 રૂપિયા ફરીક। શું લેવો તો શું પોખરી વાળો મોટી વાળો આપણા ગાળનું બિયારણ થઈ ગયું તૈયાર, રેડી। બ્લોગ બનાવો ઓવા હા તો કમોની દોઢી આવશે ખરી। તો આયા છીએ અમે વૈકણ ઝાટકા મશીન માટેની બેટરી લેવા માટે। તો જોઈએ, બેટરી પડી રહી હતી તો એ ફેલ જઈ છે। વાળીએ બેટરી જોઈએ આપણે, આનું શું કેવું થાય છે ચેક કરાવીએ। કરાઈ ગયો પણ પછી ઘેર લઈ ચાલુ કરીએ તો થઈ જ ના। કેટલા વોલ્ટી આવે? 12 વોલ્ટેજ આવે માધ્યમ ઝાટકા મશીન આવી ચાલે। આ નવી છે એ તમારા આવશે 2500 રૂપિયાની ફર્સ્ટ ક્લાસ થઈ ગયા। મારું રીતે માત્ર નહીં પણ આ રીતે છે તમારી 3100 પર ના જ આવે ઝાટકા મશીન। ચાલો અભિવ્યક્તિ પતી ગયું। ફેલ છે।
આપણે બેટરી મળી નહીં, આ બેટરી ફેલ થઈ ગયેલી છે, ચેક કરાવી. હવે જોઈએ, હું વિસનગર જઈએ છીએ તો વિસનગર જોઈ લઈએ. વિસનગર જઈએ છીએ તો મળીએ સીધા વિસનગર જઈ. કારણ કે ઝાટકા મશીન લગાવવા માટે તો બેટરી લેવી જ પડશે. બેટરી વગર તો ઝાટકા મશીન ચાલુ થવાનું નહીં. આ તો ભૂંડ પી આવી ગયો છે એટલે એનો રસ્તો તો કરવો જ પડશે. નકા આપણા જેવા ખેડૂતોને આવો બગાડ થાય, નુકસાન પડે, એ ના ચાલે આપણને. બરોબર, તો મળી આવું સીધા વિસનગર જઈને. તો ફાઇનલી મિત્રો વિસનગરમાં આવી ગયા છીએ અમે. બરોબર, અમે આ બેટરી એશિયન બેટરીમાં આવ્યા છીએ. બેટરી બતાવીએ આવું, જોઈએ ઇવન કે આવું શું થાય છે. હું ચેક કરજો રીહોની તો કહું દીધું. નહીં, ફેલ છે. આધી લેવી હોય ને તો આધી હાજરમાં તો કદી ના હોય, કોઈ ના ઓર્ડર સિવાય ના આવે. હા, કારણ કે આ પેલી ને પણ એમાં તમે પેલી મારુતિની મૂકો, એમાં નહીં હોત. મારુતિની નહીં આવતી, મારુતિની નહીં, ઝટકામાં એટલે મોય મેલો છૂટી પડી ગઈ. છૂટી પડી ગઈ. તો છૂટી તો હવે મારુતિની મૂકો તો એ પડી જાય, બધા લઈ જાય ઝટકા મશીનમાં ખેતરોમાં. ચાલે ને આવીએ, હા ચાલે જ. ચાલે ચાલે. કેટલાની આપશે એ? એ નેલપોન કંપનીની લઈ જાય 3000 આલો ને એની, તો 3000 તો આખી બેટરી આવી. અને આ રીએ તમારે મોંઘી પડશે. આ તારી મોંઘી આવે. આર્ય મોટી આવે. આ તો વાપરીએ ને પડે. તો ફાઇનલી મિત્રો આપણે આર્ય બેટરી ફેલ જઈ, તો નવી બેટરી લેવાનું છે. નક્કી થયું છે. કેટલા કીધા? 3000 રૂપિયા. હજી મફરી તો હજી બહાર જ નીકળી છે, હજી તો તૈયાર થઈ નહીં. બુંડોય 3000 રૂપિયા ખર્ચાઈ દીધા હતા મને. બાકી વિસનગરમાં કોઈ બેટરીનું કામકાજ કરાવવું હોય તમારે બધાને તો હોય એશિયન બેટરીમાં મુલાકાત લેવી. બહુ સારી એવી કંપનીની બેટરીઓ મળી રહેતી હોય, ગેરંટી સાથે. બાઇકની, ટ્રેક્ટરની, ગાડીની બધી બેટરીઓ હોય મળી રહે છે. અને સર્વિસ પણ બહુ સરસ આપું છું. તમે કોઈ જગ્યાએ રસ્તા વચ્ચે ઊભા થઈ ગયા તો પણ એ રહે જો આવીને તમને કરી ગઈ છે સર્વિસ તમારી ગાડીની કે બાઇકની જે હોય. વિસનગરમાં મુલાકાત લેજો. બેટરી લેવા જશે અમે, બેટરી લઈને આવે એટલી વાર. ये एशियन बैटरी डायनेमा वर्कर्स અને લોકેશન જોવો તો વિસનગરમાં સ્પાન મેગા મોલના ફોર્મર છે એક્ઝેક્ટ. આપણે ઝટકા મશીનના વાયરના રે જીપિયા મરાયા, આ સીધામાં લગાવી જવાનો. લાલ રે વત્તામાં લગાવવાનો, હા કાળો ઓછામાં લગાવવાનો. બરોબર. આ પ્લસમાં છે, આ માઇનસમાં છે. ના ઉપર બેટરી આવી જાય છે આપણે. આ બેટરી લગાવવાની છે. અમુક ભૂંડંગી આમાં આવો, અમુક ભૂંડંગી આવો. 12 month વોરંટી, લોંગ લાઈફ. અહીં આપણું બિલ છે, કેડ બેટરી વોરંટી કેડ છે. જોઈએ કરો
વિસનગરમાં બેટરીનું કામકાજ હોય તો એશિયન ડાયનેમા વર્કર્સમાં આવી જવાનું. રાજે ચલો મિત્રો, બેટરીનું કામકાજ આપણે પૂરું થઈ ગયું. ફાઇનલી મિત્રો હવે આપણે બધું કામકાજ પૂરું થઈ ગયું. બેટરી આવી જાય, ગવારનું બિયારણ આવી ગયું, ઝાટકા મશીનનો વાયર આવી ગયો છે. તો મળીએ હવે સીધા ઘેર જઈને. તો ફાઇનલી મિત્રો અમે બધું સામગ્રી લઈને ઘેર આવી ગયા હતા. ઘેર જમવાનું બાકી હતું ખાઈને, અને અમે આવી ગયા છીએ સીધા ખેતરમાં. આ ખેતરમાં તમે જોઈ શકો છો કે ભૂંડાઈ જેટલો બગાડ કર્યો છે અમારે. મફળી તો બહુ મસ્ત ઉગી જાય છે, પણ આ પહેરી ગયો ભૂંડ એટલે બધો બગાડ કરી દીધો છે. આ બધા ફરી વળ્યા છે. તો વરસાદે ચાલુ થઈ ગયો છે. ના અમે અમુક આવી ગયા ખેતરમાં. હવે અમે તો ચાલુ વરસાદમાં કોમ ફાવે નહીં. વરસાદ બંધ થશે તાણમેર આવજે ભાઈ. વરસાદ બંધ થશે તાણમેર આવશે. ચાલો વાતાવરણ બહુ મસ્ત કરી દીધું છે. તો ચાલો તાર મિત્રો, આ વરસાદ રહી જાય એટલે વાળને લગાવીને પછી મુલાકાત કરીએ તમારી.